નમસ્કાર, હું છું વિધિ। રાજકોટ અગ્નિકાંડ એ ઘટના કે જેને તમને અને મને હચમચાવી દીધા હતા, એ ઘટના કે જેને લઈને ગુજરાતીઓ દરેક ગુજરાતીઓની આંખો ભીની થઈ ગઈ। જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, એમના આક્રંદને જોઈને આપણે સૌ પણ ઘરે બેઠા રડી પડ્યા। આપણને સૌને પણ એવું થઈ ગયું કે આમાં ન્યાય મળવો જોઈએ, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ। ત્યારે આખા અગ્નિકાંડના તમામ સમાચારોની વચ્ચે TV9 રાજ્યના એક એવા કૌભાંડનો પર્દાફાશ લઈને આવ્યું છે, જેમાં આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમામ હચમચી ઉઠે તેવી હકીકતનો ખુલાસો થવાનો છે, જેમાં મોટા સરકારી બાબુઓની પોલ ખુલવાની છે। ફાયર કૌભાંડનો પર્દાફાશ થવાનો છે। જુઓ ફાયર વિભાગમાં વહીવટનો અગનખેલ। રાજકોટ અગ્નિકાંડ આ તમામ સમાચારોની વચ્ચે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર અમારે તમને અત્યારે આપવા છે। ગુજરાતની રાજધાની ગાંધીનગર સુધી આ સમાચારથી ખલબલી મચી જશે। રાજકોટમાં મોતના ખેલ વચ્ચે ફાયર વિભાગના અધિકારીઓ વહીવટ કરવામાં મસ્ત છે। લોકોના મોતનો વહીવટ કરતા ફાયર વિભાગના અધિકારીઓની કરતૂતના અમારે આપને પુરાવા આપવા છે। TV9 ને હાથે લાગેલા મહત્વના પુરાવા જોઈ સાંભળી આપ પણ ચોંકી ઉઠશો। TV9 કરશે રાજ્યના અધિકારીઓ અને એજન્ટ્સની મિલીભગતનો પર્દાફાશ, અને આ પુરાવામાં થશે રાજ્યના ફાયર અને વહીવટ વિભાગમાં થતી દાંધલીનો ખુલાસો। નગરોળ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અંગે સૌથી મોટો પર્દાફાશ અત્યારે TV9 ગુજરાતી પર। મસમોટા વહીવટ કરતા ફાયર ઓફિસરની ગેરરીતિની પોલ આજના બુલેટિનમાં ખોલીશું। જે ખુલાસો કરવો છે એ ખુલાસો આપને સંભળાવી પણ દેવો છે। સાંભળો આ મોતનો સોદો કરતા અધિકારીઓ અને વહીવટદારોની ખળભળાટ મચાવે તેવી આ ઓડિયો ક્લિપ, પછી આગળ વાત કરીએ। જે પૈસા લેફ્ટ ગયા, હવે એને ફરી પરમિશન નથી, એ તો 100% આલવાની ને યાર, એમાં તો એની માણસ એ ખેલ પહેલે દિવસથી પાડવાનો। જો એ જે દિવસથી વહીવટી મંજૂરી આવે ને, પેલો ચાવડા અને પેલી એકાઉન્ટ, આ 3 જણાએ બધું કર્યું। છેલ્લે સમજણ ના પડી, છેલ્લા 15 દાડામાં મેં 6 દરખાસ્ત તૈયાર કરી નથી। બીજું આજે હમણાં જ એક તૈયાર કરી છે, એ એ આવી જાય જો કદાચ ડિસેમ્બરમાં, તો એ મોટું કામ થઈ જાય। તો રાજ્યના નાગરિકોના મોતનો સોદો કરતી ઓડિયો ક્લિપ કદાચ તમને પહેલી નજરમાં સાવ સામાન્ય લાગી હશે, પરંતુ હવે જે ઓડિયો ક્લિપ તમે સાંભળવા જઈ રહ્યા છો એ સાંભળીને તમારા પગ તળેથી જમીન ખસકી જશે। સાંભળી લો। તમે વિચારવા લાગશો કે એસી ચેમ્બરમાં બેસી એક સરકારી અધિકારી કેવા વહીવટો પાર પાડી રહ્યા છે, એ પછી રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના। ત્યારે આપને સંભળાવીએ કે ગુજરાતમાં અધિકારીઓની મનમરજી પ્રમાણે ચાલી રહેલા વહીવટી તંત્રની કડવી વાસ્તવિકતાની આ ઓડિયો ક્લિપ। 2024-25 એટલે એપ્રિલ બરોબર છે, માર્ચ 2025 સુધીમાં આપણે 150-200 કરોડનું કામ કરવાનું। હવે જો પેલા લાઇટના ઘોડા છે એ તો પેલા લોકોને કરવાના છે, એમાં આપણને રસ નથી, બરોબર છે, એ જ છે આમાં। અને વોટર રેસ્ક્યુ આઇટમ છે તો એ પેલા શ્યોર સેફ્ટીને પેલો અમન છે ને એ લોકો કરે છે। હમણાં રાવલ સાહેબ આવી ગયા, મને તો પહેલી વાર મળેલો તો રાવલ કોણ છે, કોઈ લાઇઝનિંગ કરે, અમિત શેઠ ને। તો સાંભળ્યું ને કેવી રીતે આ ભ્રષ્ટ અધિકારી 150-200 કરોડના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા છે। પોતાના મનપસંદ વ્યક્તિઓને કામ ન મળે તો ગ્રાન્ટ લેપ્સ થઈ જાય છે, ત્યારે પણ એમના પેટનું પાણી હલતું નથી। જો કેમ કે નવી ગ્રાન્ટમાંથી કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એની પાસે એની કળા તેમણે બખૂબી કેળવી લીધી છે। સાથે જ મેલ બાટકે ખાવામાં તો આ અધિકારીઓએ PhD કરી લીધી હોય તેવું ઓડિયો ક્લિપ ઇશારો કરી રહી છે।
તમે કુલ 2 ઓડિયો ક્લિપ સાંભળી અને આ બંને ઓડિયો ક્લિપ પરથી સવાલો એ ઉઠે છે કે કોની રહેમ નજર હેઠળ આ ધાંધલી ચાલે છે, કોણ કોણ આ વહીવટમાં સામેલ છે એ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે. વહીવટના રૂપિયાથી કોના ગજવા ગરમ થઈ રહ્યા છે? આ ઓડિયોમાં લેવાયેલા નામ જેમ કે અમન વસાવડા એ કોણ છે, હરમેશ મોદી એ કોણ છે, કોણ છે રાવલ સાહેબ? શું આ બધું જ મોટા સરકારી અધિકારીની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે એ પ્રશ્ન છે. એ અગ્નિકાંડની ઘટના કે જેનાથી આપણે સૌ હચમચી ગયા અને એક એવી ઓડિયો ક્લિપ સામે આવે છે કે જે આપણા તંત્રની કડવી વાસ્તવિકતાને રજૂ કરે છે, જે પ્રશ્ન પૂછે છે કે આ 150-200 કરોડમાં વ્યક્તિઓની જિંદગી વેચાઈ જાય છે. સવાલો અનેક છે. કિંજલ દ્વારા સહયોગી આપણી સાથે અત્યારે સ્ટુડિયો પર હાજર છે. કિંજલ, પહેલો સવાલ તો એ 2 ઓડિયો ક્લિપ ગુજરાતની જનતાએ અત્યારે સાંભળી જેમાં અલગ અલગ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે, પણ મારો અત્યારે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો મને એ લાગે છે 150-200 કરોડ જે માતા પિતા એના દીકરા ગુમાવ્યા છે એમના માટે આ 150-200 કરોડ લેતા લોકોને જરા પણ ચિંતા નહીં હોય. ઓડિયો ક્લિપ શું ઇશારો કરે છે? વિધિ, સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જે વાત કરી રહ્યા છે એ લોકો સામાન્ય અધિકારી નથી, સામાન્ય કર્મચારી નથી. આ લોકો ફાયર વિભાગના કરતા હરતા તમે કહી શકો. જે ઓડિયો ક્લિપનો અવાજ છે એ છે VR સોલંકી. VR સોલંકી અત્યારે ફાયર વિભાગમાં ટેકનિકલ હેડ છે. હવે ટેકનિકલ હેડ કેવી રીતે બન્યા છે એ ચર્ચા આપણે પાછળથી કરીશું, પરંતુ આપ જુઓ કે ગાંધીનગરની અંદર તેમની જ AC ઓફિસની અંદર બેસીને ચિંતા એ કરવાની હોય કે આ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે થાય. કિંજલ એક મિનિટ, તમે કહું કે ગાંધીનગરની ઓફિસમાં બેસીને, ગાંધીનગરમાં તો આપણા રાજ્યની સરકાર છે, મને જરા એ સમજાવો કે કેટલું ડિસ્ટન્સ છે જે ઓફિસમાં આ અધિકારીની ઓડિયો ક્લિપમાં આપણે નામ સાંભળ્યું એ અધિકારી બેસે છે ને જ્યાં આપણી સરકાર બેસે છે, જ્યાંથી સરકાર ચાલે છે. જી વિધિ, તમને બી સાંભળી નવાઈ લાગશે અને દર્શકોને પણ ખૂબ જ આશ્ચર્ય લાગશે કે જ્યાંથી સરકાર બેસે છે, જ્યાંથી સરકાર ચાલે છે, ત્યાંથી જે આ ઓફિસ છે ત્યાં આવવાનો જવાનો ડિસ્ટન્સ હાર્ડલી 5 મિનિટનો છે. એટલે તમામ વસ્તુ સરકારના નાક નીચે થઈ રહી છે એવું પણ કહી શકાય, અને કાં તો સરકાર અજાણ છે એવું પણ કહી શકાય. વિધિ, સામાન્ય જનતા માટે સરકાર જ માઈ બાપ હોતી હોય છે, તો એ સરકાર જ આ લોકોની વડા પણ છે. તો આખરે આ પ્રકારના ટેન્ડરોના ખેલ, અને વિધિ ફરી જો આપ વિડીયો સાંભળશો ને વળી આપ જો ઓડિયો સાંભળશો તો એમાં આપ સ્પષ્ટ સાંભળી શકશો કે ન માત્ર ગુજરાતની ગ્રાન્ટ, ગુજરાત સરકાર દ્વારા ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે, ફાયર વિભાગને અદ્યતન બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે, તેની તો જે કહી શકાય કે પોતાના સ્વભાવ પ્રમાણે મળતિયાઓને હેરાફેરી પ્રમાણેની એક ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ વિધિ કેન્દ્ર સરકારમાંથી જે ગ્રાન્ટ આવે છે, સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે સિસ્ટમની વાત કરવામાં આવે છે, જ્યારે સરકાર દ્વારા ટ્રાન્સપરન્ટ સિસ્ટમની વાત કરવામાં આવે છે, પારદર્શકતાની વાત કરવામાં આવે છે, કોઈને પણ ચલાવી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત કરવામાં આવે છે, અને સરકારની નાક નીચે આ ખેલ ખેલાઈ રહ્યો છે. અને વિધિ, હું દાવા સાથે કહી શકું છું કે આ માત્ર આપણને મળેલી એક નાની ઓડિયો ક્લિપ છે, એક નાનો પુરાવો છે. જો ફાયર વિભાગમાં બિંદાસ રીતે ક્યારેક વહીવટ કરવામાં આવશે, કયા ટેન્ડરનો વહીવટ કરવામાં આવશે, જે ગ્રાન્ટ લેપ્સ થઈ ગઈ છે, એને બે બાબતો કેટલી ઇમ્પોર્ટન્ટ છે કે 2024-25 સુધી ગ્રાન્ટ ક્યાં વપરાશે એ ઓડિયો ક્લિપ કહી દે છે. 150-200 કરોડ ક્યાં વાપરવાના છે એ નક્કી થઈ જાય છે. જે લેપ્સ થઈ જાય છે તો ફરી આવવાની જ આવી ચર્ચાઓ થઈ જાય છે. તો જે આ ચર્ચાઓની વચ્ચે જે નામ આવે છે, નામમાં ખૂબ રસ છે. કોણ છે એ વ્યક્તિઓ કે જે અત્યારે વાતચીતમાં તેનો ઉલ્લેખ થયો છે? પેલો ચાવડા, પેલી અકાઉન્ટન્ટ અને પેલો ત્રીજો, કોણ છે આ બધા? વિધિ, આજે ત્રીજો છે ને, ત્રીજો જ પહેલો છે. જે માસ્ટર માઇન્ડ છે અથવા તો જેની રહેમ નીચે અત્યારે આ તમામ વસ્તુઓ થઈ રહી છે એ ફાયર વિભાગના ડાયરેક્ટર
નલિન ચૌધરી કે જેની નિમણૂકો પર પણ અનેક સવાલ છે, જેમની ભરતીને લઈને પણ અનેક સવાલ છે, એ પણ એક આખું કૌભાંડ છે, એની પણ આપણે ચર્ચા કરશું. પણ આ ત્રીજો એટલે કે નલિન ચૌધરી, હું આપને જણાવું વિધિ કે 22 તારીખે પણ આપણે એક અહેવાલ પ્રગટ કર્યો હતો કે જેની અંદર ટેન્ડરોની હેરાફેરીની વાત થઈ હતી, અથવા તો જેને ટેન્ડર આપવામાં આવ્યા છે ત્યાં ગેરરીતિ થઈ છે તેવી પણ વાત થઈ હતી. TV9 વિધિ તેના પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાની પોલિસી પ્રમાણે ફાયર વિભાગના અધિકારીને મળવા ખુદ TV9 ની ટીમ ગઈ હતી, હું પોતે ગઈ હતી. ત્યારે નલિન ચૌધરીનો જવાબ એ હતો કે આની અંદર તો આપે આક્ષેપ લગાવી દીધા છે, મારે જવાબ અત્યારે આપવો હોય તો મારે મારા ઉપલી અધિકારીઓને પૂછવું પડે, મારા ઉચ્ચ અધિકારીઓની જાણ વગર હું જવાબ આપી શકું નહીં. વિધિ આજે TV9 નો સવાલ છે કે 22 તારીખ થી લઈને આજે સાહેબ તારીખ થઈ ગઈ છે 29, તમને તમારા ઉચ્ચ અધિકારીઓ મળ્યા નથી, તમારી પાસે આ સવાલનો જવાબ નથી. તો જ્યારે ટેન્ડરોની અંદર આ પ્રકારે ડીલે થતું હોય છે, તમારા મળતિયાઓને તમારે જ્યારે ટેન્ડર આપવા હોય છે, ટેન્ડરોમાં ધારાધોરણોના નિયમ બદલાઈ જતા હોય છે, મુખ્યપ્રધાનને લેટર લખવામાં આવે ત્યારબાદ પણ ટેકનિકલ મુદ્દાની વાત કરવામાં આવતી હોય છે, તેના બજેટ હોય છે તે વધી જતા હોય છે, જે વસ્તુ પ્રજા માટે વિધિ ફાયર વિભાગ, જેમ કે આપણે જેમ આરોગ્ય વિભાગ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય વિભાગ પ્રજા માટેનો વિભાગ છે, ત્યાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે તે પ્રજાને અસર થાય. અને આ ગેરરીતિ તો જુઓ કિંજલ કે જે 28 લોકોનો જીવ લઈ ગઈ, ના પહેલા પણ આવી કેટલીય ઘટનાઓ તો બની ચૂકી છે. આ ફાયર વિભાગમાં ચાલી રહેલી ગેરરીતિનું એક માત્ર નાનકડું ઉદાહરણ છે એવું કહી શકાય. ગુજરાત રાજ્યના ફાયર વિભાગના ખૂબ મોટા પાયે જાણે ગેરરીતિ ચાલી રહી છે અને તેની સામે જાણે સરકારે પણ આંખ આડા કાન કરી લીધા હોય એવું અત્યારના તબક્કે તો વર્તાઈ રહ્યું છે. કેમ કે આ તમામ ખેલ ગાંધીનગર ફાયર વિભાગમાં થઈ રહ્યા હોય ત્યારે સરકારને ગંધ સુદ્ધા ન આવે, આવું તો કેવી રીતે બને? TV9 હવે એક બાદ એક આ મિલી ભગતના ખેલના ખુલાસા કરશે. આ પહેલો પર્દાફાશ છે આપની સામે. ગુજરાત અગ્નિ નિવારણ સેવાના ડિરેક્ટર નલિન ચૌધરીને લઈને આ મોટો પર્દાફાશ TV9 ની સ્ક્રીન પર અત્યારે થવા જઈ રહ્યો છે. ડિરેક્ટર નલિન ચૌધરીએ સરકારી નિયમોના ધજ્જા ઉડાવી દીધા છે. સરકારી પગારે કાર્યરત છે અને આ અધિકારી પોતાના નામે પોતાની એક પ્રાઇવેટ કંપની ચલાવી રહ્યા છે. નલિન ચૌધરીના નામે ડ્રેકો ફાયર એન્ડ સેફટી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. ફાયર વિભાગના ડિરેક્ટર નલિન ચૌધરી એ કંપનીના સત્તાવાર માલિક છે. તમે સાચું સાંભળ્યું, ફાયર વિભાગના ડિરેક્ટર, સરકારી કર્મચારી, સરકારનો જે પગાર લે છે તે નલિન ચૌધરી કંપનીના સત્તાવાર માલિક છે. કવિતા નલિન ચૌધરી આ પ્રાઇવેટ કંપનીમાં ડાયરેક્ટર પદે છે. અલગ અલગ રાજ્યો સાથે નલિન ચૌધરીની આ કંપની સંકળાયેલી પણ છે. 2019ની બિન સરકારી નલિન ચૌધરીની પ્રાઇવેટ લિમિટેડ કંપની આજ દિન સુધી કાર્યરત છે. સરકારી પગારે કાર્યરત અધિકારી પોતાની કંપની બનાવી શકતા નથી એ દરેક સામાન્ય વ્યક્તિને સમજમાં આવે, પરંતુ અહીં હકીકત આ છે. પ્રશ્ન એ છે કે શું સરકારી બાબુ નલિન ચૌધરીને કોઈ જ નિયમો નથી લાગતા? સરકારી પગારે કાર્યરત અધિકારીના નામે પ્રાઇવેટ કંપની એક્ટિવ છે. 2019થી કંપની કાર્યરત છે, તેમ છતાં કેમ આજ દિન સુધી એક્શન ન લેવાયા? નલિન ચૌધરી પર કયા રાજનેતાના અથવા સરકારના અધિકારીના 4 હાથ છે? આ સૌથી મોટો સવાલ છે. નહીં, પોતાની કંપની નહીં રાખી શકે. કોઈ પણ સરકારી કર્મચારી પોતાની કંપની નહીં રાખી શકે. તો જે પ્રકારે આખો મામલો સામે આવી રહ્યો છે, તમે જુઓ, એક સરકારી અધિકારી છે જે સરકારનો પગાર લે છે. કિંજલ, કોઈ પણ સામાન્ય વ્યક્તિને સમજતો હોય જ કે જો સરકારી કર્મચારી છે, સરકારનો પગાર લો છો તો તમારી પ્રાઇવેટ કંપની ના હોઈ શકે. કોઈ કદાચ વર્ગ 3 નો કે 4 નો કર્મચારી હોત તો પણ સમજ્યા હોત કે એને નિયમોની ખબર ન હોય, પણ આ તો ડિરેક્ટર સાહેબ છે. ડિરેક્ટર સાહેબ માત્ર છે ને આ ફાયર વિભાગના ડિરેક્ટર સાહેબ નથી, એમની કંપનીના પણ ડિરેક્ટર છે. અને હું મારા કેમેરામેનને કહીશ કે જો એ બતાવી શકે, જેના પુરાવા આપણે લઈને ઊભા છીએ. આ છે ડ્રેકો ફાયર સેફટી પ્રાઇવેટ લિમિટેડ કંપની.
વિધિ જેના ડાયરેક્ટર છે, જે વિભાગ તેમની પાસે છે, તેમની આ જે કંપની છે તે આપ જોઈ શકો છો કે પ્રાઇવેટ લિમિટેડમાં હતી અને હવે જે આ કંપની છે, આ કંપનીમાં અત્યારે પણ તે ડાયરેક્ટરની પોઝિશન પર છે, એક્ટિવ છે. આ કંપનીમાં જો નલિન ચૌધરી માટે સહેજ પણ એ સરકારની આ જે પોસ્ટ છે તેનું મહત્વ હોત તો આ કંપની એક્ટિવ મોડમાં ન હોત. કદાચ કંપની એક્ટિવ મોડમાં છે તો એ પોતે ડાયરેક્ટર ન હોત. આપ જુઓ બંને નામ નલિન ચૌધરી, કવિતા ચૌધરી, એટલે કે એક તરફ સરકારના અધિકારી પણ પોતે છે, એક ઉચ્ચ અધિકારી કે જ્યાંથી તમામ સહીઓ કરવાનો અધિકાર નલિનભાઈ ચૌધરીનો છે, તો ક્યાં સહી કરવાની અને એ સહી કરીને કયું કામ કોને સોંપવાનું. અને 4 વર્ષથી વિધિ એટલે કે એમની જ્યારે નિયુક્તિ થઈ તેની પહેલાથી કંપની આવી ગઈ છે અને જ્યારે નિયુક્તિ થઈ ત્યારબાદ પણ કંપનીના બંધ થઈ છે, ઓન પેપર ના કંપનીમાંથી ડાયરેક્ટર તરીકે હટા છે. TV9 સવાલ ઊભો કરી રહી છે કે આખરે નલિન ચૌધરી પર કોના હાથ છે? આખરે સરકારને આ પ્રકારના અધિકારીની કેમ જરૂર છે કે એની માટે તમામ જે નિયમો છે તે નેવે મૂક્યા? વિધિ, આપને એ વાત જાણીને પણ નવાઈ લાગશે. હું આપને 1 મિનિટમાં વાત બતાવી દઉં છું. અત્યાર સુધી આપ જુઓ કે 3 અલગ અલગ રાજ્યના જે નોટિફિકેશન છે એની પર પણ TV9 ખૂબ સ્ટડી કર્યું છે. એ ચાહે પછી નાગપુરનો હોય, જમ્મુ કાશ્મીરનો હોય કે મહારાષ્ટ્રનો હોય. ફાયર ડાયરેક્ટરની પોસ્ટ માટે સિનિયોરિટી મહત્વની હોય છે, 10 વર્ષનો અનુભવ મહત્વનો હોય છે. નલિન ચૌધરી માટે જીપીએસસીના નિયમો બદલાઈ ગયા, ડાયરેક્ટ તેમની છે નિમણૂક થઈ ગઈ અને કદાચ માની પણ લો કે ડાયરેક્ટ નિમણૂક થઈ તો આખરે શેની માટે આ નિમણૂક થઈ છે? પોતાના મળતિયાઓને મદદ કરવા માટે, વહીવટદારોને રાખવા માટે. આપણે જે ક્લિપમાં સાંભળ્યું એ અમન વસાવડાની વાત થાય છે, હરમેશ મોદીની વાત થાય છે, કોક અમિત શેઠની વાત થઈ રહી છે, કોક રાવલ સાહેબની વાત થઈ રહી છે. જ્યારે આ પડતાલ TV9 કરી ત્યારે ખબર પડી આ તમામ તો લાઇઝનર છે. આજે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કંપની હોય, ટેન્ડર તેમને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી આ જે કાર્ટેલ છે વિધિ ત્યાં એ લોકો નહીં પહોંચે. આજે કઈ ગેરંટી કે આજ કંપની પાસે કોન્ટ્રાક્ટ ન જતા હોય અથવા તો ત્યાં જ સીધો રસ્તો ન બનાવી દેવાય? એવી કઈ ગેરંટી મળે આખરે ગુજરાતની જનતાને? વિધિ, 28 લોકો મરી ગયા છે અને ત્યારબાદ તો કહી શકાય તંત્ર જાગ્યું છે. હજુ તો FIR નો દોર શરૂ થયો છે, હજુ તો તપાસનો દોર શરૂ થયો છે અને આ તરફ તો કોઈની નજર જ નથી. જે વસ્તુ ગાંધીનગરમાં થઈ રહી છે, જે વસ્તુ પર સૌથી પહેલી નજર પડવી જોઈએ, ત્યાં કોઈની નજર પડી રહી નથી. અચ્છા, સૌથી મહત્વની વાત કે જે આપણે એ વખતે પણ ઓડિયો ક્લિપમાં સાંભળી કે એક કોઈક વોટર રિસોર્સની વાત થઈ રહી છે કે એમાં આપણે નથી પડતા કેમ કે ત્યાં બીજા પડ્યા છે. આ પ્રકારના કૌભાંડ વિધિ ગુજરાતમાં બહાર એટલે નથી પડતા કેમ કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, ક્યોંકि મેં ભી મલાઈ ખાઉં તું ભી મલાઈ ખાય. સરકારી તંત્રમાં ફાયરમાં પરિસ્થિતિ છે કે જ્યાં એવા સાધનો લેવાના હોય છે કે જે લોકો જો ખરેખર મુશ્કેલીમાં હોય, આગ લાગી હોય ત્યારે બુઝાવવા માટે જોઈતા હોય છે, જ્યાં લોકોના જીવ જ્યારે જોખમમાં હોય ત્યારે બચાવવાના હોય છે, ત્યાં સંવેદનશીલતાની જરૂર છે. ત્યાં નહીં કે આખરે મારા મનગમતા લોકોને કે ભલે એને નિયમોની બહાર હોય તેમને પણ આપવામાં આવે, પરંતુ નિયમો તો વિધિ અહીંયા નલિન ચૌધરીના પોતાના કિસ્સામાં તૂટ્યા છે. મહત્વનો સવાલ છે કિંજલ કે આ તો માત્ર ટ્રેલર છે. તમે અત્યાર સુધી TV9ના આખા અહેવાલમાં જે જોયું એ માત્ર ટ્રેલર છે. અમારે આપને હજુ પણ એક એવી હકીકતથી વાકેફ કરાવવા છે જેનાથી આપ પણ સવાલ કરશો કે કેમ સરકારના કાન સુધી આ વાત નથી પહોંચતી. TV9 પર આગળ શું એક અહેવાલ આપની રાહ જોઈ રહ્યો છે તેની એક હિન્ટ આપણે આપી દે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે, પરત મળીએ છીએ. આ અહેવાલ તમારા અને મારા માટે ખૂબ જરૂરી છે. અગ્નિકાંડમાં જે 28 જિંદગીઓ ગઈ છે એમના માટે અહેવાલ છે. એક નાનકડા બ્રેક બાદ મળીએ છીએ. આપ જોઈ લો આગળની હિન્ટ. તો આ છે વહીવટનો અગનખેલ. આ બ્રેક પહેલા આપણે 2 ઓડિયો ક્લિપની વાત કરી. આપણે જાણ્યું કે ફાયર વિભાગના ડિરેક્ટર કે જે સરકારી કર્મચારી છે પણ પોતાની એક પ્રાઇવેટ કંપની ખોલીને બેઠા છે, પણ આ બધું જ એકમાત્ર ટ્રેલર છે. હવે જે ખુલાસો થઈ રહ્યો છે તે સાંભળી રાજ્યભરના સરકારી બેડામાં ખળભળાટ મચી જશે. આપની સ્ક્રીન પર છે મહત્વપૂર્ણ જાણકારી. ફાયર વિભાગમાં અધિકારીની નિમણૂકને લઈને ઉઠ્યા છે ગંભીર સવાલ. ડિરેક્ટર નલિન ચૌધરીની નિમણૂકમાં ગેરરીતિનો આ મામલો છે. સ્ટેટ ફાયર વિભાગના ડિરેક્ટર પદની નિમણૂકને લઈને અનેક વાદ વિવાદ. ફાયર વિભાગના કર્મચારીઓના મતે નલિન ચૌધરીએ પોતાનું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું
કર્યું નથી. ફાયર વિભાગના અધિકારીની નિમણૂક થાય એ પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાય છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજી શકે કે ફાયર વિભાગમાં ફિટનેસ સર્ટિફિકેટ, ફિઝિકલી સ્ટ્રોંગ હોવું, ફિટ હોવું કેટલું જરૂરી હોય છે તેનું સર્ટિફિકેટ આપવાનું હોય છે. હાઈકોર્ટમાં નલિન ચૌધરીની નિમણૂકને પડકારાઈ પણ હતી. આ કેસ અત્યારે કોર્ટમાં પેન્ડિંગ પણ છે. તેમ છતાં સરકારે નલિન ચૌધરીને 5 વર્ષ માટે કાયમી નિમણૂક કરી. રાજ્યમાં 5 વર્ષ પહેલા જ ફાયર પ્રિવેન્શન એક્ટ લાગુ થયો હતો. રાજ્યમાં ફાયર વિભાગમાં અલગથી ડિરેક્ટરની પોસ્ટ ઊભી કરાઈ હતી. ઇન્ચાર્જ ડિરેક્ટર તરીકે MF દસ્તુરે સેવા આપી હતી. ફાયર વિભાગના પ્રથમ ડિરેક્ટર નલિન ચૌધરી છે અને ફાયર વિભાગનો શૂન્ય અનુભવ. ફરી એક વખત આપને કહી રહી છું, શૂન્ય અનુભવ હોવા છતાં ફાયર વિભાગના ડિરેક્ટરનું તેમને અત્યારે પદ છે. તો તમે જુઓ, નલિન ચૌધરી જેવા ડિરેક્ટર બન્યા, ફાયર સેફટીના નિયમોમાં જાણે એક મોટો ખેલ થઈ ગયો. નિયમોમાં ફેરફાર થયા, નાગરિકોને સીધા જ સ્પર્શે તેવા નિયમોમાં ફેરફાર થયા. ફાયર વિભાગના ડિરેક્ટર નલિન ચૌધરીએ ફાયર એનઓસી રિન્યુ કરવાની સત્તાનું પ્રાઇવેટાઇઝેશન કર્યું હોવાનો દાવો છે. અનુભવ વગરના લોકો ફાયર સેફટી ઇસ્યુ કર્યાની પણ અનેક ફરિયાદો મળી છે. પહેલા ફાયર એનઓસી રિન્યુ કરવા અથવા તો નવા બાંધકામની એનઓસી આપવાની સત્તા RFO પાસે હતી. GIDMની ટ્રેનિંગ બાદ સેફટી ફાયર ઓફિસરનું બિરુદ આપવામાં આવે છે. આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે અમે આપને આપી રહ્યા છીએ. કિંજલા, એજન્ટ રાજ અને હપ્તા રાજની વચ્ચે એક મોટો મામલો સામે આવી ગયો અને આ જે અત્યારે સમાચાર આપણે દર્શકોને જણાવ્યા એ તો ખૂબ ગંભીર છે. ફાયર વિભાગ કે જ્યાં લોકોનો જીવ બચાવવાનો છે ને તમારે જ્યારે જીવ બચાવ્યો છે ત્યારે તમે ફિઝિકલી ફિટ છો કે નહીં જરૂરી છે. હવે અધિકારી ખુદ એ સર્ટિફિકેટ આપતા નથી ને એમને નિમણૂક થઈ જાય છે. જો આ વધુ એક પુરાવો આપણે લઈને એટલે બેઠા છીએ કે સવાલ જ્યારે ઊભા થતા હોય છે ત્યારે સવાલ કેમ ઊભા થાય છે. આ છે રાજ્ય અગ્નિ નિવારણ સેવા કચેરી કે જેનો એક સૌથી પહેલી સહી જો નલિન ચૌધરીએ કરી હતી તો આની પર કરી હતી. કોઈનું પણ સામાન્ય બિલ્ડિંગ હોય છે, ઘર હોય છે, તેમાં જે પહેલી જે એનઓસી હોય છે તે RFO તરફથી મળતી હોય છે. પણ એ એનઓસી રિન્યુ જ્યારે થતી હોય છે તેનું ખાનગીકરણ થઈ ચૂક્યું છે. એ એવા અધિકારીઓ છે કે જેમને ટ્રેનિંગ તો આપવામાં આવે છે પરંતુ સ્કિલ્ડ અધિકારીઓ નથી. આને લઈને ખુદ ફાયર વિભાગમાં એક પ્રકારનો વાંધો છે, ફાયર વિભાગમાં એક પ્રકારની નારાજગી છે કે આપણે મોતથી રોજ મળતા હોઈએ છીએ. જેની કિસ્મત સારી છે તે આગળ જીવી રહ્યું છે, જેની કિસ્મત સારી નથી તેની મુલાકાત મોત સાથે થતી હોય છે. અને આ મોતનો ખેલ એ ગાંધીનગરમાંથી ખેલાતો હોય છે, સરકારી કચેરીઓમાંથી ખેલાતો હોય છે અને જ્યારે કોઈની ડેથ થઈ જતી હોય છે ત્યારે એની પર ઇન્વેસ્ટિગેશન થતું હોય છે. મજાની વાત એ છે કે દીપક જોશી કરીને ડિવિઝનલ ફાયર ઓફિસર હતા વિધિ, તેમની જે નલિનનાથ સોલંકીની જે આખી નિમણૂક છે દીપક સોલંકીએ પોતે ચેલેન્જ કરી હતી અને ત્યારબાદ તેમની સાથે પણ ગોઠવણ કરી લેવામાં આવી અને અત્યારે હાઈકોર્ટમાં સ્ટે છે, કેસ ચાલી નથી રહ્યો. સરકારી નિયમો પ્રમાણે જ્યાં સુધી કસૂરવાર પુરવાર ન થાય ત્યાં સુધી હટાવવામાં આવતા નથી. એટલે એક છટકબારી તેમને મળી ચૂકી છે. દીપક સોલંકી પણ હવે અધિકારી બની ચૂક્યા છે, તેમને કંઈ કહેવું નથી. બીજું આપ જુઓ, આ આપણી પાસે એ સર્ટિફિકેટ છે કે જ્યારે નલિન ચૌધરીના પોતાના કેટલા માર્ક રિટર્ન એક્ઝામમાં છે, તેમના પોતાના કેટલા માર્ક ઓરલ એક્ઝામમાં છે, તેની સાથે જ અમિત ડોગરે કરીને છે કે જેમના રિટર્નમાં માર્ક પણ વધારે છે, તેમની સાથે તેમની પાસે એક્સપિરિયન્સ પણ હતો. જે ટ્રેનિંગ જ્યાંથી તેમણે લીધી હતી એ ઓફિશિયલ સ્કૂલ છે, આખા દેશમાં એકમાત્ર સ્કૂલ છે ત્યાં તેમણે ટ્રેનિંગ લીધી હતી. પણ નલિન ચૌધરી પર કોકના હાથ છે, એના માટે થઈને તેમણે પ્રાઇવેટ જગ્યાથી ટ્રેનિંગ લીધી હોવા છતાં, તેમને શૂન્ય અનુભવ હોવા છતાં પણ મને એક સવાલ એ થાય કે આપણે દરરોજ એવા કેટલા સમાચાર જોઈએ છીએ કે જેમાં હજારો ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા હોય, જેમાં હજારો ઉમેદવારો આંખમાં આંસુ લઈને બેઠા હોય કે અમારી ભરતીમાં ગેરરીતિ થઈ છે, અમને ન્યાય નથી મળી રહ્યો, અમે ડિઝર્વિંગ કેન્ડિડેટ છીએ. પણ આટલા મોટા પદ પર પ્રશ્ન તો એ છે કે રાજ્ય સરકારને અથવા તો જે તે વ્યક્તિ, મંત્રી, વગદાર કોઈ પણ નેતા લઈ લો, એને આવા અધિકારીની જરૂર કેમ? આપણે કેમ આ લોકોને નિયમોનો પાઠ નથી ભણાવી શકતા? ફિટનેસ સર્ટિફિકેટ વગર આટલા મોટા પદ પર બિરાજમાન થઈ જાય જે તે વ્યક્તિ. સવાલ આખો એવો થાય છે કે આખરે જરૂર ક્યાં શું
પડી હતી હા. જ્યારે MF દસ્તુર હોય કે બિશ્નોય સાહેબ હોય કે બિશ્નોયજી કે જે ખૂબ જ ઉચ્ચ અધિકારી છે, જેમને એક્સપિરિયન્સ છે, તેમને આ પોસ્ટ ઉપર રહી ચૂક્યા છે, ત્યારે આખરે એવી કઈ ફાયર વિભાગને જરૂર હતી કે તેના કારણે આ પોસ્ટ ઉપર ફ્રેશર વ્યક્તિ કે જેને ફાયરનો કોઈ અનુભવ નથી તેમને મૂકવામાં આવ્યા. તેમની સાથે મળતિયા તરીકે આપ જોઈ શકો VR સોલંકી, જે આપણે ઓડિયો ક્લિપ બતાવી છે તે ઓડિયો ક્લિપમાં ખૂબ ઓછી વાતો છે, પરંતુ આ પ્રકારના જે વહીવટો થાય છે, વિધિ આમાં સંવેદના ક્યાં છે? ફાયર વિભાગ કે જેને લોકોનો જીવ બચાવવાનો છે, ત્યાં સંવેદના એટલે નથી કેમ કે અત્યારે તેમનું ધ્યાન પોતાના ઘર પર વધારે આવી રહ્યું છે અને આ એ જગ્યા છે કે જ્યાં કોઈનું ધ્યાન જ નથી જઈ પણ રહ્યું. કિંજલ, પ્રશ્ન તો એ થઈ રહ્યો છે કે જ્યાંથી માત્ર 1 કિલોમીટરનું ડિસ્ટન્સ નથી, એ સરકારના પ્રતિનિધિઓને પણ શું આ દેખાતું નથી કે આટલી પોલમપોલ ચાલે છે, આટલી ધાંધલી ચાલે છે? શિવાની, માફ કરશો વિધિ, આની અંદર જે રીતે ગેમ ઝોન 2021 થી ધમધમતું જ હતું, તો શું કોઈને નહોતું દેખાતું? આજે જે રીતે TV9 ને અહેવાલ બતાવ્યા છે, તો તેની અંદર પોલીસ વિભાગ લઈ લો, ફાયર વિભાગ લઈ લો, પહેલી ભૂલ તો ત્યાં પણ ફાયર વિભાગની આવે બિલકુલ. છે, તે કોર્પોરેશન લઈ લો, કલેક્ટર લઈ લો, કેમ આજે બધી ભૂલો દેખાય છે? હોય છે પણ જોવું નથી હોતું. ત્યારે TV9 નો સવાલ છે કે આ કૌભાંડ TV9 બહાર લાવ્યું છે, શું હવે સરકાર જોશે? બિલકુલ, હવે આના પર પગલાં લેવાશે? જવાબદારી સચિવાલયમાં બેઠેલા એક તમામ નેતા અને અધિકારીઓની આવી ઊભી રહી જાય છે. અમે કૌભાંડ આપની સમક્ષ રાખી દીધું છે, પુરાવા સહિત વિગતો આપી દીધી છે. શું હવે આ 28 જે લોકોના જીવ ગયા છે એમને ન્યાય મળશે? ફરી આવી ઘટના નહીં બને એની બાંહેધરી શું સચિવાલયમાંથી મળશે? આ અગનખેલના સમાચાર, આ વહીવટનો અગનખેલ ક્યારે બંધ થશે? પ્રશ્ન સાથે આપની રજા લઈએ છીએ. આપ જોતા રહો TV9.